હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો આજે આપણે ફરાળ માટે ઉપવાસમાં ખાઈ શકાય તેવા બફવડા બનાવીશું, જે ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ ટેસ્ટી લાગશે। તો અહીંયા એના માટે મેં 500 ગ્રામ બટાકાને કુકરમાં 4 વિસલ વગાડીને બાફી લીધા હતા અને હવે એની આપણે છાલ ઉતારી લઈશું અને છાલ ઉતારીને બધા બટાકાને આપણે સારી રીતે મેશ કરી લઈશું। તો આ રીતે આપણે બધા જ બટાકાને મેશ કરી લેવાના છે। તો હવે આપણે એના બફવડા માટેનું અંદરનું સ્ટફિંગ બનાવીશું। તો અહીંયા મેં 3 ચમચી ટોપરાની છીણ લીધી છે અને અડધો કપ જેવા શેકેલા શેંગદાણાનો ભૂક્કો લીધો છે અને 2 ચમચી આદુ મરચાંની પેસ્ટ, 2 ચમચી તલ, 1 ચમચી વરિયાળી અને હાફ ટીસ્પૂન કારા મરીનો પાવડર અને હાફ ટીસ્પૂન ગરમ મસાલો એડ કર્યો છે। અહીંયા મેં 2 ચમચી કાજુ અને 2 ચમચી દ્રાક્ષને ઝીણી સમારી લીધી છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને 3 ચમચી ખાંડ અને 1 લીંબુનો રસ લીધો છે। અહીંયા સ્ટફિંગમાં ખાંડ, ગળપણ અને ખટાશ બંને સરખું લેવાનું છે, તો જ આપણો મસાલો ટેસ્ટી લાગશે। તો એની અંદર મેં થોડો બાફેલા બટાકાનો અડધો કપ જેટલો માવો લીધો છે અને આ રીતે બધું મિક્સ કરી લેવાનું છે। હવે આપણે હાથમાં થોડું તેલ લઈ અને એના નાના નાના બોલ્સ બનાવવાના છે, જે આપણે બફવાડાનું સ્ટફિંગ માટેના છે। તો આ રીતે આપણે બધા જ બોલ્સ બનાવી લઈશું। તો તમે જોઈ શકો છો કે ખાસા એવા બોલ બની ગયા છે। હવે ઉપરના પડ માટે અહીંયા બટાકા જે મેશ કર્યા હતા એની અંદર મેં સ્વાદ પ્રમાણે મીઠું અને મસાલામાં પડ મોડું ના લાગે એ માટે આપણે થોડા કારા મરીનો પાવડર એડ કરીશું અને અહીંયા મેં 1 વાટકી જેટલો આરા લોટ લીધો છે। આરા લોટ તમે બધો નથી નાખવાનો, પણ થોડો થોડો લઈને નાખવાનો છે। અત્યારે ચોમાસાની સિઝન છે તો બટાકામાં થોડું પાણી વધારે હોય છે, તો એ પ્રમાણે અહીંયા લગભગ 4 થી 5 ચમચી મોટી જેટલો આરા લોટનો ઉપયોગ થશે। તો આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। હવે આપણે હાથમાં તેલ લગાવી અને જે આરા લોટવાળું આપણું બેટર છે એને આ રીતે થોડું 2 હાથથી દબાવી અને પૂરી જેવો શેપ આપવાનો છે અને એની અંદર જે આપણે મસાલા સ્ટફિંગ બનાવ્યું હતું એ એની અંદર મૂકીશું અને આ રીતે હાથની મદદથી આપણે એનો આ રીતે કચોરી જેવો શેપ આપી દેવાનો છે। તો આ રીતે આપણે એને 2 હાથની વચ્ચે રાખીને ગોળ બનાવવાનું છે। તો આ રીતે આપણે બધા જ બોલ્સ બનાવી લઈશું। હવે આપણે આપણા બોલ્સ બની ગયા છે, તો હવે એને આપણે તળી લઈશું। તો અહીંયા મેં તેલ ગરમ કરી લીધું હતું, તો હવે આપણે એના બફવાડાને બધા જ તળી લઈશું। અહીંયા ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે કે જેથી એકદમ બળી ના જાય। તો ધીમા તાપ મીડિયમ ફ્લેમે આપણે લગભગ 2-3 મિનિટમાં આપણા બફવાડા બધા જ તળાઈ જાય છે। તો આ રીતે આપણે બધા બફવાડાને તળી લઈશું। તો તમે જોઈ શકો છો કે સરસ કલર આવ્યો છે અને એકદમ સોફ્ટ છે। તો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। બાય।